સતગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય। श्वासो श्वास में सुरता और नहीं आड़ पंपाल, मन वाचा के कर्म नहीं पहुँचे न बुद्धि के विचार। आजे गुरु कृपा थी सवाराम बापानी एक भजन वाणी ने मती अनुसार समझवानो प्रयत्न करवो छे। भजनना शब्दों से कोई परखंदा रे लाल कोई परखंदा, तो જોઈએ ભજનના મુખડામાં સવારામ બાપાએ શું કીધું છે? કોઈ પરખંદા રે લાલ કોઈ પરખંદા રે, નિશ દિન દેહીમાં દીદારા, કોઈ પરખંદા રે લાલ કોઈ પરખંદા રે। આમ તો સવારામ બાપાએ અહીં ભજનના મુખડામાં જ પરમ તત્વને પામવાની સાવી બતાવી દીધી છે। મુખડાના પહેલા ચરણમાં કીધું કે કોઈ પરખંદારે લાલ કોઈ પરખંદારે, તો અહીં પરખંદા એટલે માત્ર જાણનાર કે સાંભળનાર જ નહીં, પરંતુ પારખ કરનાર, તત્વદ્રષ્ટા, અગર પારખ દ્રષ્ટા, જે પારખ કરીને જાણે, કસોટી કરીને જાણે, પણ મૂળ તત્વને જાણી લે એ પરખંદા। પરખ એટલે વસ્તુને તેના હાસા સ્વરૂપે ઓળખવી અને હાસું ખોટું, નિત્ય અનિત્ય એ વચ્ચેનો ભેદ સમજવો। બધા જોઈ રહ્યા છે, બધા સાંભળે છે, પરંતુ કોઈક જ ખરેખર પરખે છે અને કોઈ હાચી રીતે પરખે ત્યારે જ અંતરમાં પ્રવેશ કરે છે। અને એટલે સવારામ બાપા કહે છે કે હે લાલ, કોઈક જ હાચો પારખનાર બને છે જે રાત દિવસ દેહમાં વસતા દેહી એટલે કે ચેતન તત્વના દર્શનની પરખ કરી શકે છે। દેહ દેખાય છે, એને ઓળખવું સહેલું છે, મનના વિચારો પણ અનુભવાય છે, પણ આ બધાને જાણનાર કોણ? આ પ્રશ્નથી અહીંથી સાચી પરખ શરૂ થાય છે। અને આ લાલ શબ્દ છે એ સંબોધન માટેનો શબ્દ છે, સાધક માટે પ્રેમપૂર્વક સંબોધન વપરાણું છે। બીજા ચરણમાં કીધું કે નિષદિન દેહીમાં દીદારા, તો નિષદિન એટલે રાત દિવસ સતત, અને પરખ એક વખતનો બૌદ્ધિક વિચાર નથી, પણ સતત જાગૃતિ રહેવી જોઈએ। દેહ એટલે શરીર જે ધારણ કરવામાં આવ્યું છે, અને દેહી એટલે દેહનો ધારણ કરનાર, દેહીમાં રહેવા વાળો, એટલે દેહીમાં દીદારાનો સીધો ભાવ એવો થાય કે દેહને ધારણ કરનાર ચેતન સત્તામાં દર્શન કરો। દેહીમાં દીદારાનો અર્થ એમ નથી કે દેહને જોવો, પરંતુ દેહમાં રહેલા દેહીને ઓળખો। સવારામ બાપા અહીં સુરતને અંદર વાળવાનું કહે છે, કારણ કે સામાન્ય રીતે આંખ બહાર જુએ છે, કાન બહાર સાંભળે છે, મન બહાર દોડે છે, પણ સવારામ બાપા કહે છે કે જેને તું બહાર શોધે છે તેની ઝાંખી પોતાના જ અંતરમાં કર, તો રાત દિવસ એના દર્શન થશે। દીદારા એટલે દર્શન, ઝાંખી અગર તો સાક્ષાત્કારની અનુભૂતિ। દેહીમાં દીદારાનો અર્થ એવો છે કે જે પરખંદા છે એને પછી દેહ નથી દેખાતો, પણ દેહમાં રહેલા પરમ ચેતન સત્તાના સતત દર્શન થાય છે। જીવન સાહેબે પણ એમની એક વાણીમાં ગાયું છે કે દેખંદારે કોઈ આ દલમાય, નિર્ખંદારે કોઈ આ દલમાય, પરખંદારે કોઈ આ દલમાય, જણણ જણણ ચાલી વાગે। એટલે કે સ્થૂળ દ્રષ્ટિથી જોવાવાળા ઘણા હોય, સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવાવાળા પણ હોય, પણ તત્વ દ્રષ્ટિથી પારખનારા કોઈક વિરલા જ હોય છે, એવું કહેવાનું છે। પછી બીજી કડીમાં આગળ શું કહે છે કે પ્રેમ લહેરમાં પીયુને પરખા, રણુકાર છે ન્યારા,
સોહમ દોર પર સુરતા જઈ, જ્યું સડે ગગન ગભારા, કોઈ પરખંદારે લાલ કોઈ પરખંદાર. હવે પહેલી કડીમાં સવારામ બાપાએ પરખંદાની ઓળખ આપી, અને હવે અહીં બીજી કડીમાં પરખ કેવી રીતે કરવી એની રીત બતાવી. પ્રથમ ચરણમાં કીધું કે પ્રેમ લહેરમાં પીયુને પરખ્યા. તો અહીં પીયુ એટલે પ્રિયતમ, પરમ તત્વ, પરમાત્મા. હવે પ્રેમ લહેર બહુ મહત્વની છે, કારણ કે પરમ તત્વ મનના તર્ક કે બુદ્ધિની હોશિયારીથી નથી પકડાતું. એના માટે ભીતરમાં પ્રેમ પ્રગટવો જોઈએ. પ્રીતમ દાસે પણ એટલે જ કીધું હશે કદાચ કે પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ બિના પ્રેમે નહીં મળે નંદકુમાર. વિવેક રસ્તો બતાવે છે, પરંતુ અંતરને ખેંચનાર શક્તિ હોય તો એ પ્રેમ છે. પ્રેમ વિના સાધનાનો માર્ગ જ અધૂરો રહેશે. અહીં પિયુને પરખ્યા એટલે માત્ર પિયુષ છે એવું માનવું નહીં, પરંતુ પ્રેમપૂર્વક અંતરમાં એની શોધ કરવી અને અનુભવથી ઓળખ તરફ જવું એવો ભાવ છે. એટલે પહેલી કડીનું વાક્ય કોઈ પરખંદા એ અહીં આગળ વધીને કહે છે કે પરખ માટે અંતરમાં પ્રેમની લહેર ઉઠવી જોઈએ. પિયુને પામવાની પહેલી શરત પ્રેમ છે. પ્રેમ હોય તો જ પિયુને પામી શકાય છે. પ્રેમ પરમાત્માનું જ સ્વરૂપ છે. પછી કીધું જ કે રણુકાર છે ન્યારા. તો રણુકાર એટલે અંદર અનુભવાતો નાદ, અગર ધ્વનિનો જણકાર. પરંતુ સવારામ બાપા તો એમ કહે છે કે રણુકાર છે ન્યારા. એટલે કહેવાનો ભાવ એવો સમજવાનો છે કે સાધકને સાધનામાં જે નાદ, જણકાર કે અન્ય કોઈ આંતરિક ધ્વનિનો અનુભવ થાય છે તેને જ અંતિમ લક્ષ્ય માનીને અટકી જવાનું નથી. જે નાદ સંભળાય છે એ પરમ તત્વ નથી. પરમ તત્વ એનાથી પર છે. સંભળાતો નાદ તમને હાચી દિશામાં શો એનો સંકેત જરૂર કરે છે, પણ સાધક જો એને જ લક્ષ્ય માની લે, એને જ પરમ તત્વ માની લે, તો સાધક ત્યાં અટકી જાય છે. એટલે ત્યાં અટકવાનું નથી, એથી આગળની ગતિ કરવાની છે. પછી કીધું કે સોહમ દોર પર સુરતા જઈ. હવે સોહમ શબ્દને શ્વાસની સહજ ગતિ સાથે જોડીને જોવામાં આવે તો શ્વાસ અંદર આવે ત્યારે સૂક્ષ્મ રીતે સો, અને શ્વાસ બહાર જાય ત્યારે હમ એવો ધ્વનિ ઉઠે છે. આમ આવતો જતો શ્વાસ જાણે સોહમની સતત ધારા ચલાવે છે. અને દોર એટલે માત્ર શ્વાસ એવું નથી સમજવાનું. કારણ કે શ્વાસ તો દૂરનું દેખાતું સાધન છે, પણ સુરતને એ શ્વાસમાં ચાલતા સોહમના સહજ સમરણ સાથે જોડવાની છે. શ્વાસ તો બધા માણસોના ચાલે છે, પણ સામાન્ય માણસની સુરત સોહમ દોરમાં લાગેલી નથી હોતી. ક્યારેક વિચારમાં, ક્યારેક વિષયોમાં, ક્યારેક ચિંતામાં દોડે છે. પણ સવારામ બાપા કહે છે કે સુરતને સોહમ દોરમાં જોડો. શ્વાસ આવે તો સોની જાગૃતિ, શ્વાસ બહાર જાય તો હમની જાગૃતિ. આવન જાવનની આખી ધારા સોહમ, અને આ ધારા પર સ્થિર જાગૃતિ. એટલે સુરતા સોહમ દોરમાં જઈ, એટલે કે સોહમ દોરમાં સુરતા જોડાય. અને હવે કંઈક નવા અનુભવ થવાના સંકેત થવાના હોય એમ લાગે છે. એટલે પછીના ચરણમાં કીધું કે જ્યું સડે ગગન ગભારા.
હવે અહીં આ ગગન ગભારા શબ્દ છે ને એ એકદમ ગામઠી ભાષાનો તળપદો શબ્દ છે, લોકબોલીનો શબ્દ છે. ગગન ગભારા એટલે આકાશમાં વાદળા ઘેરાયા હોય અને વાતાવરણ ઉપરથી વરસાદ આવવાના સંકેત મળતા હોય. વરસાદ હજુ શરૂ ન થયો હોય પણ આવશે જ એવા પૂર્વ સંકેત જોઈ શકાતા હોય. આને ગગન ગભારા કહે છે. આગળની પંક્તિમાં સુરતા સોહમ દૂરમાં જોડાય એટલે હવે કંઈક નવા જ અનુભવ થવાના સંકેત મળવા લાગે છે. અહીં ગગન એટલે અંતરનું ગગન, જ્યાં સુરત સ્થૂળ દેવ ભાવમાંથી ઉપર ઉઠી અને સૂક્ષ્મ અનુભવની દિશામાં જાય છે. અને ગભારા એટલે અંતર આકાશમાં અનુભવની પૂર્વ ઘટના જેવી સ્થિતિ. એટલે કે હજુ આગળનો કોઈ અનુભવ હજી ફૂટ્યો નથી પણ એના આગમના સંકેતો એંધાણ એ મળવા લાગ્યા છે. એક સાખીમાં સંતોએ કીધું છે ને કે સુરતા જગાડે નામને, નામ જગાડે પ્રેમ, પ્રેમ જગાડે પુરુષને, પુરુષ જગાડે બ્રહ્મ. આવા કંઈક સંકેત મળવાની તૈયારી છે. હવે ત્રીજી કડીમાં આગળ શું કીધું કે ઈંગલા પિંગલા એક સુર કરતા, સૂક્ષ્મના દિયા દીદારા, ત્રિકુટી મેલ મેં જુઓ તપાસી, વીજળી કા ચમકારા, કોઈ પરખંદારે લાલ કોઈ પરખંદારે. હવે આગળની કડીમાં જે ગગન ગભારા દ્વારા જે સંકેતો હતા ને એ હવે અહીં હાચા પડતા હોય એવી અનુભૂતિ વર્ણવી છે. એટલે પ્રથમ ચરણમાં કીધું કે ઈંગલા પિંગલા એક સૂર કરતા, તો અહીં ઈંગલા પિંગલા એ યોગ ધારાની પરંપરામાં શરીરની બે સૂક્ષ્મ નાડીઓ તરીકે સમજવામાં આવે છે. ડાબી ઈંગલા અને જમણી પિંગલા એ સામાન્ય રીતે એક સાથે નથી ચાલતી પણ વારાફરતી હાલે છે. પણ અહીં આગળનો શબ્દ છે એક સૂર કરતા, એટલે કે અભ્યાસથી અંદરના બે વિરોધી પ્રવાહો એકાગ્રતા તરફ આવે અને સુરત ભટકારમાંથી પાછી ખેંચાઈને મધ્ય તરફ વળે. તો આ માત્ર શ્વાસની કસરત નથી સમજવાની પણ સંતવાણીનો આંતરિક ભાવ એવો છે કે દ્વૈતમાંથી એકત્વ તરફ આવવું. જ્યારે અંતરની સંસળતા ઘટે અને સુરત એક દિશામાં સ્થિર થાય ત્યારે આગળનો અનુભવનો દરવાજો ખુલે છે. એટલે પછીની પંક્તિમાં કીધું કે સૂક્ષ્મના દિયા દીદારા. હવે સૂક્ષ્મના એટલે સૂક્ષ્મના નાડી, તો સૂક્ષ્મના નામની મધ્ય નાડી અને દિયા દીદારા એટલે સૂક્ષ્મના નાડીનો પ્રવાહ શરૂ થયો. આગળ બતાવી ઈંગલા અને પિંગલા એ બંને નાડી જ્યારે સમાન રીતે ચાલવા લાગી ત્યારે સૂક્ષ્મના દ્વાર ખુલે છે અને સૂક્ષ્મના માર્ગે સુરત આગળ વધે છે. ત્રિકુટી સ્થાનમાં આંતરિક અનુભવના ક્ષેત્રમાં સુરત આવે છે. પછીની પંક્તિમાં કીધું કે ત્રિકુટી મેલમાં જુઓ તપાસી. તો ત્રિકુટી એટલે ત્રણ વસ્તુનું સંગમ સ્થાન, મિલન સ્થાન. ત્રિકુટી એટલે ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણાનું મિલન સ્થાન. આપણે કપાળમાં જે બે નેત્રો વચ્ચેને સાંડલો કરીએ છીએ ને તે સ્થાન, એને આજ્ઞા ચક્ર પણ કહે છે. સુરત જ્યારે સૂક્ષ્મના માર્ગે આગળ વધીને ત્રિકુટી સ્થાનમાં પહોંચે ત્યારે જ્ઞાન ચક્ષુ ખુલે છે એવું સંતો કહે છે. અને આ જ્ઞાન દ્રષ્ટિ ખુલે એને ત્રીજું નેત્ર કહે છે. સવારામ બાપાએ એવું કીધું છે કે ત્રિકુટી મેલમાં જુઓ તપાસી, તપાસવાનું કીધું છે. જો સુરતા ત્યાં પહોંચીએ છીએ તો આગળનો અનુભવ થશે. કેવો અનુભવ થશે એ હવે પછીના પંક્તિમાં કહે છે.
વીજળી કા ચમકારા. તો એ કહેવાનો હેતુ એવો છે કે જો સાધકની સુરતા જાગૃત થઈ હોય અને સૂક્ષ્મના માર્ગે થઈ અને આજ્ઞા ચક્રમાં પહોંચી હોય, એટલે કે ત્રિકુટીમાં પહોંચી હોય, તો ત્યાં વીજળીના ચમકારા થાય એમ અનુભવના ચમકારા અનુભવાય છે, દિવ્ય પ્રકાશની અનુભૂતિ થાય છે. પણ સવારામ બાપા કહે છે કે આવા દિવ્ય પ્રકાશ કે જ્યોતિનો અનુભવ થાય તો એને પરમ તત્વને પામી ગયા એમ ન સમજી લેતા. આ તો માત્ર સંકેત છે કે સાધનાનો માર્ગ હાસો પકડાનો છે, ત્યાંથી આગળ વધવાનું છે, ત્યાં અટકી નથી જવાનું. ઘણા સાધકો અહીં જ અટકી જતા હોય છે, અને એટલે સવારામ બાપા કહે છે કે અનુભવમાં અટકશો નહીં, પણ અનુભવની પણ પરખ કરજો અને આગળ વધજો. હવે આગળ ચોથી કડીમાં શું કહેશે કે સતગુરુ શબ્દે સન્મુખ રહેજો, ફૂટે જ્યાં ફુવારા, ચંદ્ર ભાણકી જ્યોત જલત હૈ, વર્ષે અમૃત ધારા, કોઈ પરખંદારે લાલ કોઈ પરખંદારે. ભજનની આગળની 3 કડીમાં પરખ માટેની અંતરયાત્રા બતાવી. હવે કહેશે કે આ યાત્રામાં સતગુરુ અને સદગુરુ શબ્દને કેન્દ્રમાં રાખ્યા વિના સાધક પોતાના અનુભવમાં આગળ વધી શકતો નથી. ક્યારેક એમાં ભટકી જવાનું પણ શક્યતા રહે છે. એટલે પહેલા ચરણમાં કીધું કે સતગુરુ શબ્દે સન્મુખ રહેજો. આ આખી કડીનું મૂળ વાક્ય છે. સદગુરુ એટલે સત્ય તરફ દોરી જનાર ગુરુ, અને શબ્દ એટલે સદગુરુએ ઓળખ કરાવેલ મૂળ શબ્દ સોહમ. અને સન્મુખ રહેજો એટલે માત્ર ગુરુની સામે બેસવું નહીં, પણ એનો ઊંડો ભાવ એવો છે કે ગુરુના શબ્દને જીવનમાં આગળ રાખી અને પોતાની કલ્પના અને અહંકારને પાછળ રાખીને આધ્યાત્મિક માર્ગમાં ચાલવું. આગળની કડીમાં સવારામ બાપાએ કીધું કે જુઓ તપાસી, એટલે અંધશ્રદ્ધા નથી, પારખ કરીને આગળ વધવાની વાત છે. ગુરુનો શબ્દ પકડવો અને પછી પોતાના અંતરમાં તેને સાચી પારખ કરવી. પછીના ચરણમાં કીધું કે ફૂટે જ્યાં ફુવારા. તો ફુવારા ફૂટવા એટલે આધ્યાત્મિક જ્ઞાન પ્રગટ થવું. જ્યારે સાધક ગુરુ શબ્દમાં સ્થિર થાય છે ત્યારે અંતરમાં ઝરણા જેવા આધ્યાત્મિક અનુભવના ફુવારા ફૂટે છે, એવો અહીં સંકેત છે. અંદરથી જ્ઞાનના સ્ફુરણ થવા લાગે. અહીં ભાવ એવો છે કે ચેતનામાં આનંદ, શાંતિ, અંતરની પ્રસન્નતાના અનુભવ થવા લાગે. પણ સવારામ બાપા તો કહે છે કે અહીં પણ એ મુખ્ય ખ્યાલ રાખવાનો છે કે આ ફુવારો પણ અંતિમ લક્ષ્ય નથી, ત્યાં પણ અટકવાનું નથી, આગળ વધવાનું છે. હજી એથી વધારે કંઈક અનુભવ થવાના છે. એટલે પછીના ચરણમાં કીધું કે ચંદ્ર ભાણકી જ્યોત જલત હે. તો આ પંક્તિમાં ચંદ્ર અને ભાણ કહેતા સૂર્ય, એટલે ચંદ્ર અને સૂર્યની જ્યોતનો સંકેત છે. યોગ પરંપરામાં ચંદ્ર સૂર્યને ઘણીવાર ઈંગલા પિંગલાના પ્રતીક રૂપે પણ સમજવામાં આવે છે. એટલે ડાબી ઈંગલા એટલે ચંદ્ર નાડી જે શીતળ છે, અને જમણી પિંગલા એટલે સૂર્ય નાડી જે ગરમ છે. એટલે આગળની કડીમાં કીધું હતું કે ઈંગલા પિંગલા એક સૂર કરતા, અહીં એની જ આગળની વાત છે. એટલે કે આંતરિક ચંદ્ર સૂર્યના બંને પ્રવાહોનું સંતુલન એકત્વ થતાં અંતરની જ્યોત પ્રગટ થવાની અનુભૂતિ થાય છે. જ્યોત જલત હે એટલે જ્યોતિ પ્રજ્વલિત થવી. આ દિવ્ય અનુભવ થાય ત્યારે ભીતરમાં અનહદ આનંદ થાય છે. અને એટલે પછી કીધું કે વર્ષે અમૃત ધારા. તો એ અમૃતનો અર્થ કોઈ ભૌતિક પ્રવાહી નહીં, પણ એનો ભાવ એ છે કે અંતરમાં ઉતરતી શાંતિ, આનંદ, તૃપ્તિ અને ચેતનાની મધુર અનુભૂતિ.
જેમ બહાર વરસાદ વરસે અને ધરતી તૃપ્ત થાય તેમ સાધનામાં અંતર તૃપ્ત થવા લાગે છે. એને અમૃતધારા કહે છે. હવે આ આખી કડીનો ભાવ એવો છે કે નાદ સંભળાય, પ્રકાશ દેખાય, આનંદના ફુવારા છૂટે, અમૃત જેવી અનુભૂતિ થાય, તો પણ એને અંતિમ વસ્તુ નથી માની લેવાની, ત્યાં અટકી નથી જવાનું. પરમ તત્વ હજી એથી પર છે. હવે આ અનુભવ શું છે અને અનુભવને જાણનારા કોણ છે? આ પ્રશ્ન જ આપણને અનુભવથી આગળ પરમ તત્વની પરખ તરફ લઈ જાય છે. હવે છેલ્લી કડી, 5મી કડીમાં આગળ શું કીધું કે પુરુષ બદનને કરું પ્રકમમાં, મજરો માનજો દાસ સવે ફૂલગરજી શરણથી, એહી અસંભા ભાળા, કોઈ પરખંદારે લાલ કોઈ પરખંદારે. અહીં 5મી કડીમાં સવારામ બાપા અત્યાર સુધીની આખી અંતરયાત્રાનો સાર અને કસોટી આપે છે. પ્રથમ પંક્તિમાં કીધું કે પુરુષ બદનને કરું પ્રકમમાં. હવે સંતવાણીમાં પુરુષનો અર્થ માત્ર દેહધારી માણસ નહીં, પણ ભજનના સંદર્ભ પ્રમાણે ચેતન પુરુષ, પરમ પુરુષ અથવા અંતરમાં રહેલા સત્ય તત્વ તરફનો સંકેત છે. બદન એટલે મુખ, પણ આપણે અહીં સ્વરૂપ સમજ્યું. અને પ્રકમમાં એટલે પરિક્રમા, અગર તો પ્રદક્ષિણા. પણ આને માત્ર બહારની પરિક્રમા તરીકે નથી સમજવાનું, કારણ કે દેહધારી પુરુષની વાત જ નથી. એટલે મુખ કે સ્વરૂપ એ તો માત્ર સમજવા માટેના શબ્દો વાપરવા પડે છે. બાકી એ તો શબ્દાતીત છે, કોઈ શબ્દમાં આવતો નથી. રૂપાતીત છે, કોઈ રૂપમાં આવતો નથી. એટલે અહીં એ પંક્તિનો ભાવ એવો છે કે જે સત્ય પુરુષની શોધ આખા ભજનમાં કરી, તેની સામે દાસ ભાવથી સંપૂર્ણ સમર્પણ સમર્પિત થવું અહીં સુધી પારખતો હતો. હવે પરખ પછી પ્રણામ અને સમર્પણ આવે છે. પછી કીધું મજરો માનજો દાસ. ત્યાં બહુ વિનમ્ર ચરણ છે. મજરો એટલે વિનંતી, અરજનો ભાવ, સમાયાસનાનો ભાવ. એટલે સવારામ બાપા દાસ ભાવે કહે છે કે મારી સમજમાં કાંઈ ભૂલ થઈ હોય, મારી સાધનામાં કોઈ ભૂલ થઈ હોય, કે મારા વર્તનમાં જે કાંઈ કશાશ રહી હોય તેને ક્ષમા કરજો. અને હાસા સંતની આ જ નમ્રતા છે. જ્ઞાન મળ્યું એટલે હું કાંઈક જાણું છું એમ નહીં, એવો અહંકાર નહીં, પણ પરખ થઈ છતાં પણ દાસપણું વધે, અહંકાર નહીં. અને આ બહુ મોટો સંદેશ છે સવારામ બાપુનો. પછીના ચરણમાં કીધું કે સવે ફૂલગરજી ચરણથી એક અસંભા ભાળા. એટલે આપણે અહીં બે ચરણનો ભાવ એક સાથે સમજીશું. અહીં સવારામ બાપા દાસ શબ્દ વાપરી અને પોતાનું દાસત્વ અને નમ્રતા અને સમર્પણ ભાવ બતાવે છે. ફૂલગરજી ચરણથી એટલે પોતાના ગુરુ ફૂલગરજી મહારાજના ચરણમાં નમન ભાવ, અને પછી તરત અહીં અસંભા ભાળા એટલે અહીં એહીનો શબ્દ એ સંબંધ આગળના આખા અનુભવ સાથે છે. આ અંતરની સાધનામાં જે અદ્ભુત અનુભવી એ અસંભાની વાત છે. સવારામ બાપાએ પોતાના ગુરુ ફૂલગરજીના ચરણોમાં નમન કરે છે અને આંતર માર્ગમાં જે અદ્ભુત રહસ્યની ઝાંખી થઈ તે દાસ અસંભા રૂપે ભાળે છે. અહીં અસંભો કોઈ ચમત્કારનો ઉલ્લેખ નથી, પણ આખી વાણીમાં જે ક્રમ આવ્યો છે એ સોહમની દોર, સુરત, ગગન ગભારા, ઈંગલા પિંગલા, સુખમણા, ત્રિકુટી, વીજળીના ચમકારા, અમૃત ધારા, આ બધાની અંતરયાત્રાના અંતે એહી અસંભા ભાળા એવું કહેવાય છે. આખરે અસંભો કેમ? કારણ કે જ્યાં સુધી સાધક કહે છે કે હું જોઈ રહ્યો છું, ત્યાં સુધી તો દ્વૈત છે, બેપણું છે, ભક્ત અને ભગવાન છે. પણ જ્યારે શોધ એટલી ઊંડી જાય
કે જોનાર અને જોવાતી વસ્તુના ભેદની જ તપાસ શરૂ થાય ત્યારે બુદ્ધિની સામાન્ય ભાષા ખૂટી પડે છે અને એ જ અસંભાનો ગર્ભ છે. સવારામ બાપાએ આ આખી ભજનવાણીમાં આવી રીતે આપણને સમજાવ્યું છે અને મેં મારી મતિ પ્રમાણે વાત કરી છે. સદગુરુ ભગવાનની જય. સવારામ બાપાની જય.